અમેરિકામાં એક ભયાનક હવાઈ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ બુધવારે વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પાસે લેન્ડિંગ દરમિયાન બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી. આ ઘટના બાદ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટે બુધવારે મોડી રાત્રે એક નિવેદન જાહેર કરીને તેની પુષ્ટિ કરી હતી. વિમાન દુર્ઘટનાની માહિતી મળતા જ ઇમરજન્સી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. વોશિંગ્ટન ડીસી ફાયર વિભાગે અલગથી પુષ્ટિ કરી છે. તે જ સમયે વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે ટ્રમ્પને પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી છે. જાણકારી મુજબ આ અથડામણ રાત્રે લગભગ 9 વાગ્યે થઈ હતી. આ સમયે જેટ પ્લેન વિચિટા કેન્સાસથી ઉડાન ભરી હતી. એરપોર્ટ રનવે નજીક આવતા આર્મીના બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી. અમેરિકન એરલાઇન્સની વેબસાઇટ અનુસાર ક્રેશ થયેલા જેટમાં 65 મુસાફરોની બેઠક ક્ષમતા છે. તે જ સમયે અમેરિકન સેનેટર ટેડ ક્રુઝે કહ્યું કે આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. હજુ સુધી કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેની ચોક્કસ માહિતી નથી મળી, પરંતુ તેમણે આ ટ્વીટમાં સ્વીકાર્યું છે કે આ ઘટનામાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.